તપિયાની વાર્તા. શંકર પાર્વતી કૈલાસમાં રહેતા હતા. એક દિવસ ભોળાનાથ પાર્વતીજીને કહે, સતી, હું વનમાં વિહાર કરતો આવું. પાર્વતીજી કહે, મારે પણ ભેળું આવવું છે. શંકર ભગવાન કહે, વનમાં ન અવાય. વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય. પાર્વતીજીએ હઠ કરી છે. શિવજી કહે, સતી, તમે હાલતા હઠ લ્યો. પરંતુ સતી ન માન્યા. અંતે ભોળાનાથ સ્ત્રી હઠ સામે હાર્યા છે અને કહે, ચાલો સતી. શંકર પાર્વતી વન વિહાર કરવા જાય છે. શંકર પાર્વતી વાતો કરતાં કરતાં ચાલતા થયા. થોડુંક ચાલ્યા ત્યાં પાર્વતીજી કહે, સ્વામી, મને તો તરસ લાગી છે. શંકર ભગવાન કહે, હું નહોતો કહેતો કે વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય. ત્યાં તો શંકર ભગવાને પગનું પાટું માર્યું. થઈ ગયો વીવડો. સતી, પાણી પી લ્યો. પાણી પીને ચાલતા થયા. થોડુંક ચાલ્યા ત્યાં તો તપિયો તપ કરતો હતો. તેને જોતા વર્ષો જૂનો જોગી બેઠો હોય તેવું લાગે છે. આંખની પાપણો ભોમાં ધરી ગઈ હતી. માથે ધૂળના રાફડા થઈ ગયા હતા. રાફડા પર પણ વેલા પાંદડા ચડી ગયા હતા. માનવ દેહ ઓળખવો મુશ્કેલ છે. તપિયો તો તપમાં લીન છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જાપ કરતો હતો. પાર્વતીજી તપિયાને જોઈને શિવજીને કહે છે, સ્વામી, આ તપિયો કેટલા સમયથી તપમાં બેઠો હોય એવું લાગે છે. તમે આ તપસ્વીને દર્શન આપો અને તપિયાને વરદાન આપો અને એનો ઉદ્ધાર કરો. શિવજી કહે છે, સતી, આ જંગલ છે. આમાં તો ઠેક ઠેકાણે આવે તો શું બધાને વરદાન આપી બધાના ઉદ્ધાર કરવા? ચાલો સતી, માર્ગમાં આગળ વધો. પાર્વતીજી તપિયાને વરદાન આપવાની હઠ લે છે. ત્યારે શિવજી કહે છે, સતી, એટલે જ હું તમને કહેતો હતો, તમે મારી સાથે આવવાનું રહેવા દો. એમ કરી શિવજી વાતને ટાળે છે ને વનમાં આગળ વધે છે. થોડીવાર પછી પાર્વતીજી માખીનું રૂપ લઈને શંકર ભગવાનની જટામાં સંતાઈ જાય છે. શિવજી સતીને આજુબાજુ ક્યાંય ન જોતા વનમાં ગોતવા લાગે છે. દેવાધિદેવ સતીને ન જોતા આકુળ વ્યાકુળ લાગે છે અને શંકર ભગવાન ઓ સતી પુકારવા લાગ્યા અને વન વગડામાં સતીને શોધે છે. પાર્વતીજીને મનમાં વિચાર આવ્યો કે હું થોડીવાર બહાર નહીં નીકળું તો સ્વામી મને શ્રાપ આપી દેશે. અને પાર્વતીજી શિવજીને આકુળ વ્યાકુળ જોઈને બહાર આવે છે. પીળા પટોળા પહેર્યા છે, પગમાં ઝાંઝર ચમકે છે, હાથમાં કંગન ખનકે છે, વાળમાં મોતીડા ચમકે છે, હારે હીરા ઝબકે છે, માડી રૂમઝૂમ કરતા આવે છે. ભગવાન અતિશય લાગણીના સ્વરે કહે છે, સતી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું તમારા વિના વિહોળ બની ગયો હતો. સતી કહે, હું ઘડીક વાર તમને મૂકીને ગઈને તો તમે આકુળ વાકુળ થઈ ગયા. તો આ તપિયાને એના કુટુંબનું શું? એના બાયડી છોકરા, વૃદ્ધ મા બાપ વાટ નહીં જોતા હોય? ન જાણે કેટલોય સમય થઈ ગયો હશે આ તપસ્વીને. સ્વામી, તમે વરદાન આપો. શિવજી કહે, સતી, તમે જીત્યા ને હું હાર્યો. શિવજી કહે, પહેલાં હું કહું એમ તો કરો. શંકર ભગવાન કહે, તમારા હાથની અંગૂઠી તપિયા પાસે ફેંકી દો. તપિયો હશે તો નહીં લે, લોભ્યો હશે તો લઈ લેશે. સતી કહે, સારું. અંગૂઠી ફેંકીને શંકર ભગવાન અને પાર્વતીજી સંતાઈ ગયા. કંઈક ખખડવાનો અવાજ આવ્યો ને તપિયાએ આંખો ખોલી ચારે બાજુ જોયું. કોઈ નહોતું. એટલે અંગૂઠી લઈને ડાબા પગના આસન નીચે મૂકી ફરીથી આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય ના જાપ કરવા લાગ્યો. શંકર ભગવાન કે, જો હું નહોતો કહેતો, આવા તો ઠેક ઠેકાણે હોય. શંકર ભગવાન અને પાર્વતીજી તપિયા પાસે જાય છે અને પૂછે છે કે તું તપેશ્રી કે લોભેશ્રી? તપિયો કહો તો તપ્યો, પણ સોનું જોઈને લંચાણો થઈ ગયો લોભ્યો. માં, આલ્યો તમારી અંગૂઠી, મને વરદાન આપો. પાર્વતીજી કહે, મારું વરદાન ન ચાલે. હું તને આપીશ તો પણ ટકશે નહીં. તું ભોળાનાથ પાસે માંગ. તપિયો શંકર ભગવાનના પગમાં પડી ગયો. શંકર ભગવાન કહે, માંગ માંગ.
તું માંગ તે આપું. બોલ, તારે શું વરદાન જોઈએ છે? ત્યારે તપિયો કહે, કોઈ મનુષ્ય બાયું બેનું વાર કરે, વ્રત કરે, ધર્મ કરે, તે બધાય સારા કાર્યનું બધુંય પુણ્ય મારું. શિવજી કહે, મૂર્ખને માંગતાય આવડે છે? બીજાનું પુણ્ય ફળ માંગ્યું છે? એવું તો ન બને. મનુષ્ય ઉઠે ત્યારે 5 પાપ લઈને ઉઠે છે. ઢોરની જેમ ઢસડા કરે છે. એમાં રત્તી ભાર પુણ્ય વધે છે. એ તું લઈ જા. એ ન મળે, એ ન મેળ પડે. તું ધન દોલત કે બીજું વરદાન માંગ. તપિયો કહે, મેં તો વરદાન માંગી લીધું, હવે તમે ઉપાય બતાવો. ત્યારે શિવજી કહે, આ પેલી નદી કાંઠે સ્ત્રીઓ સ્નાન કરે છે, તે સ્ત્રીઓને ઉપવાસ છે. તું તે સ્ત્રીઓને પૂછી જો. જો એ તને તેના પુણ્યનું ફળ આપે તો મને કાંઈ વાંધો નથી. તપિયો કહે, ભલે પ્રભુ. તપિયો તો સ્ત્રીઓની પાસે જઈને પૂછે છે, તમે મને તમારા વ્રતનું પુણ્ય ફળ આપશો? ત્યારે સ્ત્રીઓ બોલી, અમારે સવારે વહેલું ઉઠવું હોય, આખો દિવસ ઘરનું કામકાજ હોય, કોઈ બાયું બેનું વ્રત કરે, એમાં કોઈને સાસરિયાનો ત્રાસ હોય, કોઈને છોકરા નાના હોય, કોઈનો ધરી કંઠો હોય, કોઈ ભૂખ્ય ન રહી શકતું હોય, અને અમારું પુણ્ય અમે તને ક્યાંથી આપીએ? તપિયો કહે, ભલે. ત્યારે તપિયો પાછો ભગવાન શિવ પાસે આવ્યો અને બધી વાત કરી. ત્યારે માતા પાર્વતી કહે, સાંભળ, વીંટી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ, ટીલી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ, ભોજન સમયે આસન ન પાથરે એમાં તારો અડધો ભાગ, ભોજન સમયે માથે ન ઓઢે એમાં તારો અડધો ભાગ, વ્રત કરી તારી વાર્તા ન સાંભળે એમાં તારો અડધો ભાગ. જો આ બધું કરે તો તારે અને પુણ્યને કંઈ લેવા દેવા નહીં. અને શિવજી કહે, જો તારા નામની વાર્તા કરે તો તારું કાંઈ જ નહીં, અને જો તારી વાર્તા ન કરે તો તારો અને એનો ચોથો ભાગ. તપિયો કહે, ભલે. ત્યારે તપ્યા તપેશ્રી, બાળા લેખેશ્રી, બાળુડાની આશા શિવજી પૂરી કરે. તપિયો વસે જંગલમાં, આપણે વસીએ મંદિરમાં. તપિયો નાય ઊંડા જળમાં, આપણે નાહીએ ગંગા ગોમતીમાં. ફૂટેલ વાસણમાં જમાય નહીં, નિવસ્ત્ર નવાય નહીં. વાર કરો, વ્રત કરો, બાયું બેનું વ્રત કરે, ગઢની કાંગરે દીવા બળે, ધર્મરાજને ચોપડે ચડે. તારી વાણી બેનો સાંભળે, માત્ર પુણ્ય જ નહીં તારો ભાગ. ગોળીએ છાસ, બાળની આસ, કોઠીએ કણ, હાથીને મણ, ચકલાને ચણ દેનાર. હે ભોળાનાથ, તપિયાને ફળ્યા એવા સૌને ફળજો, સૌની આશા પૂરી કરજો. આ વાર્તા સાંભળે એને તપિયાને કોઈ લેવા દેવા નહીં, આપણે એને તપિયાને કોઈ લેવા દેવા નહીં. જાણે એને લાખ ને ન જાણે એને 1.25 લાખ.